ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગી રહ્યું છે તમને મારી વિડીયોઝ? કેવી લાગી રહી છે? સમજણ પડે છે કે નહીં? જો સમજણ પડી રહી હોય તો પણ કમેન્ટ કરીને જણાવો, અને નથી પડતી તો પણ જણાવો. અને કયા ટોપિક્સ તમને નથી સમજાતું એ ટોપિક્સ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારી ભણાવવાની રીત ગમે છે તો તમે મને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. અને જો મારી કોઈ પણ મારા લેક્ચર તમને બોરિંગ લાગી રહ્યા હોય તો પણ તમે મને જણાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે આપણે જોડાયા રહીશું તો લાઈફમાં ફટોફટ આગળ વધી શકીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં બાકીના જે 6 પારિભાષિક શબ્દો છે એનો અભ્યાસ કરીશું. આજનું આ લેક્ચર ચેપ્ટર નંબર 1 માટે લાસ્ટ લેક્ચર થશે. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ 41 નંબરનું પારિભાષિક શબ્દ શું છે? ઘસારો. એને અંગ્રેજીમાં શું કહેવાય? ડેપ્રિશિએશન. તો આને જોતા પહેલા આપણે સમજી લઈએ કે ઘસારો કોને કહેવામાં આવે છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ એક્ટિવા ખરીદી છે અને તમે 1 વર્ષ સુધી એનો ઉપયોગ કરો છો, અને પછી 1 વર્ષ પછી તમે ન્યૂ મોડલની એક્ટિવા જોઈએ છે. તો તમે એ એક્ટિવા તમે 80,000માં ખરીદી હતી. હવે તમે 1 વર્ષ પછી એનો ઉપયોગ કર્યા પછી એને વેચવા જાઓ છો તો શું તમને એની કિંમત 80,000 જ મળશે? તમને ઓછી થઈ જશે ને એની કિંમત. બસ, જે કિંમત ઓછી થાય છે ને એને જ ઘસારો કહેવામાં આવે છે. હવે એક બીજું એક્ઝામ્પલ આપું. તમે કોઈ ફોન ખરીદ્યો અને તમે એનો 1 વર્ષ સુધી ઉપયોગ કર્યો, અને પછી માર્કેટમાં બીજો ફોન લોન્ચ થયો અને તમને ઈચ્છા થઈ કે મને હવે ન્યૂ ફોન લેવું છે, તો તમે આ ફોનને વેચવા જાઓ છો. તો આ ફોન જેટલી કિંમતમાં તમે લીધી હશે એટલી જ કિંમતમાં તમને મળશે? ના, એટલી કિંમત નથી મળતી, એનાથી ઓછી કિંમત મળે છે. તો આ જે ઓછી કિંમત કે જે કિંમતમાં જે ઘટાડો થઈ રહ્યો છે, તો આ જે ઘટાડેલી કિંમતને જ ઘસારો કહેવામાં આવે છે. તો હવે જોઈ લઈશું આપણે શું લખ્યું છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. આ ઘટાડેલી રકમને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. ઘસારો એ ધંધાનો બિનરોકડ ખર્ચ છે. શું છે? તમે પગાર ચૂકવો છો તો તમે નાણાંમાં ચૂકવો છો, ભાડું ચૂકવો છો તો નાણાંમાં ચૂકવો છો, તમે મજૂરી આપો છો તો નાણાંમાં ચૂકવો છો. આ બધા જે ખર્ચ છે એ રોકડ ખર્ચ છે, એટલે કે એમાં તમને નાણું ચૂકવવું પડશે. પણ ઘસારો એવો ખર્ચ છે કે જે બિન રોકડ છે, એટલે કે એમાં રોકડ ચૂકવવી નથી પડતી, પણ કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવે છે, પણ એને કિંમત નથી ચૂકવવામાં આવતી. ઓકે, એટલા માટે બિન રોકડ ખર્ચ છે. ઓકે, ઘસારો એટલે સમજણ પડી? મિલકતની કિંમતમાં કોઈ પણ સમય અને વપરાશના કારણે જે ઘટાડો થઈ રહ્યો છે એને શું કહેવાશે? ઘસારો. ફક્ત જમીન સિવાય, કેમ કે જમીનની કિંમત એમને એમ જ રહે છે, અને જમીન જેવી છે એવી જ રહે છે, એ કઈ બગડતી નથી. ઓકે, હવે જોઈએ 42 નંબરનો પારિભાષિક શબ્દ શું છે? ઘાલખાત. ઘાલખાત. તમે હવે ન્યૂ છો તો અમે આ શબ્દો પણ તમને એકદમ વિચિત્ર લાગતા હશે. ઘાલખાતને અંગ્રેજીમાં શું કહેવાય છે? બેડ ડેપ્ટ. તો ડોન્ટ વરી, ચિંતા ના કરજો. આ શબ્દો તમે સાંભળતા તમને ટેવાઈ જશો. ઘાલખાત ને અંગ્રેજીમાં બેડ ડેપ્ટ કહે છે. આ વાંચતા પહેલા હું તમને સમજાવી દઉં કે ઘાલખાત એટલે શું. વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમારી કોઈ દુકાન છે, તમારા ત્યાં કોઈ વ્યક્તિ આવે છે, જે તમારો રેગ્યુલર વ્યક્તિ એટલે કે ગ્રાહક આવે છે, એ તમારો રેગ્યુલર કસ્ટમર છે. એ તમારા ત્યાંથી માલને ખરીદે છે, વસ્તુ ખરીદે છે, અને પછી કહે છે કે હું તમને 1 મહિના પછી આની કિંમત ચૂકવીશ. પછી તમે 1 મહિનો થઈ જાય છે, પછી તમે એ ગ્રાહકને કોલ કરો છો, તો એ ગ્રાહક કહે છે કે હવે 2 દિવસ પછી આપી દઈશ. તો તમે પછી 2 દિવસ બાદ ફરી એમને કોલ કરો છો કે રૂપિયા આપો. તો
તો પછી એ કહે છે આવતીકાલે આપી દઈશ. તો પછી તમે આવતીકાલે એને ફોન કરો છો તો એ કહે છે કે જો ભાઈ સાહેબ મારી પાસે રૂપિયા તો નથી અને જો મારી પાસે હશે તો હું તમને આપી દઈશ અને હવે મને કોલ કરીને હેરાન ના કરજો. આવું કહીને ફોન કટ કરી દે છે. તો આ તો તમારી સાથે અન્યાય થઈ રહ્યું છે ને. અન્યાય થયો ને. એક તો તમે ઉધાર માલ આપ્યું અને પછી તમે રૂપિયા પણ ના માંગી શકો. તો હવે તમે શું કરશો આવી સિચ્યુએશનમાં? એને તમે ધાક ધમકી આપશો કે સાનો વાનો મારા રૂપિયા આપી દે, નહીં તો તને મજા ના ફાવે, હું તને બહુ મારીશ અને બધા તને જેલમાં પુરાવી દઈશ. તમે બધું કરી દીધું તો પણ એ વ્યક્તિ તમને રૂપિયા નથી આપતો. તો શું તમે પોતાની દુકાન છોડીને એ વ્યક્તિ પાછળ તમે પોતાનું પૂરો ટાઈમ સ્પેન્ડ કરશો? એ વ્યક્તિ બસ 5,000ની ખરીદી કરી છે, ઓછી કિંમત છે. ના, તમે એની પાછળ ના ભાગશો. તમે પોતાના બીજા ગ્રાહકોને જોજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આવું તો થતું જ હોય છે. ધંધામાં નાના મોટા લોસ થતા હોય છે. જો તમારા પપ્પાના કે તમારા દાદાની દુકાન હોય તો એમને પૂછજો, તો એ બતાવશે તમને કે અમારે ત્યાં એક દિવસમાં તો આવું થાય જ છે કે એક મહિનામાં આવું થાય જ છે. તો હવે જોઈ લઈએ શું લખ્યું છે. જ્યારે વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે કોઈ વખત ગ્રાહક માલની પૂરેપૂરી રકમ અથવા અમુક રકમ ચૂકવી શકતો નથી. વેપારી દ્વારા ગ્રાહક પાસેથી જે રકમ વસૂલી શકાતી નથી તે રકમને ઘાલખાત તરીકે ઓળખવામાં આવે છે. ઘાલખાત એ ધંધા માટેનું નુકસાન છે. ઓબ્વિયસલી ધંધા માટે શું થયું? નુકસાન જ થયું ને. હવે જોઈશું 43 નંબરનું પારિભાષિક શબ્દ સદ્ધર. સદ્ધરના અંગ્રેજીમાં શું કહેવાય? સોલ્વેન્ટ. શું લખ્યું છે પહેલા એ જોઈ લઈએ. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવવા સક્ષમ હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં શું કહેવાય છે? સદ્ધર વ્યક્તિ કહેવાય છે. મેં માં કશું સમજાયું ને તમે એક એક્ઝામ્પલ આપીને કહો ને. ઓકે, હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી તમને. તમે એક વેપારી છો અને તમે કોઈ વેપારી છો, તમે પોતાનો ધંધો બંધ કરી રહ્યા છો. એટલે તો તમારી પાસે 10 લાખની મિલકતો છે. જમીન, મકાન, ફર્નિચર, આ બધાને નો સમાવેશ કરીને તમારી પાસે ટોટલ 10 લાખની મિલકતો છે. અને એની સામે તમારી પાસે જવાબદારી એટલે કે દેવા કેટલા છે? તો 8 લાખ. બેંકની લોન છે. તમે કોઈ વેપારી હોલસેલર પાસેથી માલ લીધું હોય તો એ વ્યક્તિ છે. તમે પોતાના ઓળખીતા વ્યક્તિ પાસેથી પણ નાણાં લીધા હોય તો એ વ્યક્તિ છે. એ લોકોને મેળવીને ટોટલ 8 લાખ તમારા ઉપર દેવા છે. તો હવે તમે જ્યારે ધંધો બંધ કરો છો ત્યારે 10 લાખની મિલકતો વેચીને જે 10 લાખ રૂપિયા આવે છે એમાંથી 8 લાખ રૂપિયા તમે પોતાનું દેવું ચૂકવી આપો છો, તો પણ તમારી પાસે 2 લાખ બચે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ જે થયું, તમારી મિલકતો વધારે હતી અને તમારી જવાબદારી ઓછી હતી, તો તમે એને ચૂકવી દીધું. તો તમે જ્યારે બધા જવાબદારી ચૂકવી દો છો ત્યારે તમે હિસાબી પદ્ધતિની ભાષામાં શું કહેવાશો? એક સદ્ધર વ્યક્તિ કહેવાશો. ઓકે, સમજણ પડી રહી છે ને? જો ન સમજાય તો મને કમેન્ટ કરીને જણાવો. શું લખેલું છે? નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવવા સક્ષમ હોય. ઓકે, એની મિલકત વધારે હોય, એની જવાબદારી કરતા વધારે હોય તો તે વ્યક્તિ હિસાબી પદ્ધતિની ભાષામાં શું કહેવાય છે? સદ્ધર વ્યક્તિ. ઓકે, હવે જોઈશું 44 નંબરનું પારિભાષિક શબ્દ શું છે? નાદાર, ઇન્સોલ્વેન્ટ. આનાથી એકદમ ઓપોઝિટ. શું લખ્યું છે પેલા જોઈ લઈએ. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવવા સક્ષમ ન હોય, જેની મિલકતો જવાબદારી કરતા ઓછી હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં શું કહેવાય છે? નાદાર વ્યક્તિ કહેવાય છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમારી 10 લાખની મિલકતો છે, એની સામે તમને 15 લાખના દેવા ચૂકવવા છે. કેટલા? 15 લાખના. તમે મિલકતો 10 લાખની વેચી દો છો અને પછી
દેવા ચૂકવવા માટે 10 લાખ આપું છું તો પણ તમારી ઉપર 5 લાખ રૂપિયા દેવા વધશે. તો હવે તમે શું કરશો? હાથ ઊંચા કરી લેશો કે હવે મારી પાસે રૂપિયા નથી. તો હિસાબી પદ્ધતિની ભાષામાં તમે શું બની ગયા? એક નાદાર વ્યક્તિ બની ગયા. તમારી મિલકતો કરતા તમારા દેવા વધારે છે, મિલકતો ઓછી છે અને દેવા વધારે છે. એટલા માટે તમે એક કેવા વ્યક્તિ કહેલાશો? નાદાર વ્યક્તિ, ઇનસોલ્વેન્ટ પર્સન. ઓકે, સમજાય છે ને? વેરી ગુડ. હવે છે 45 નંબરનું પારિભાષિક શબ્દ છે ઉધાર અને જમા, જેને અંગ્રેજીમાં ડેબિટ એન્ડ ક્રેડિટ. પેલા શું લખ્યું છે એ જોઈ લઈએ. હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો છે. ઉધાર અને જમા શું છે? હિસાબી પદ્ધતિના બે પાયાના શબ્દો છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે. આપણું જે એકાઉન્ટ છે, એકાઉન્ટ સબ્જેક્ટ, એમાં જે ખાતું બનાવવામાં આવે છે એમાં જે એન્ટ્રીઓ કરવામાં આવે છે એ બે એન્ટ્રીઓ કરવામાં આવે છે. કોઈ પણ વ્યવહારની બે એન્ટ્રી થાય છે એટલા માટે એને શું કહેવાય છે? બેવડી, દ્વિનોંધી કહેવાય છે. બેવડી અસર એટલે કે બે અસર થાય છે. ઉધાર અને જમા, એક ઉધાર તો એક જમા. ઓકે. હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો, એક ઉધાર અને એક જમાનો ઉપયોગ કરવામાં આવે છે. ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ ને શું કહેવાય છે? શું કહેવાય છે? ઉધાર બાજુ. અને જમણી બાજુને શું કહેવાય છે? જમણી મતલબ કે રાઈટ સાઈડ ને જમા બાજુ. ઓકે. તો ઉધાર અને જમા વિશે તો આપણે આગળ અભ્યાસ કરી, ડિટેલમાં પરફેક્ટ રીતે અભ્યાસ કરીશું. આમાં આટલું જ સમજાવીશ કે ઉધાર જમા એ હિસાબી પદ્ધતિના એક પાયાના બે શબ્દો છે અને દ્વિનોંધી નામા પદ્ધતિમાં બેવડી અસર થાય છે એટલે કે બે એન્ટ્રી કરવામાં આવે છે, એક ઉધાર અને એક જમા. ડાબી બાજુને ઉધાર બાજુ અને જમણી બાજુને જમા બાજુ કહેવામાં આવે છે. ઓકે, આટલું સમજણ પડ્યું ને? બસ. ઓકે, વેરી ગુડ. હવે છે 46 લાસ્ટ પારિભાષિક શબ્દ ખાતું, એકાઉન્ટ. પેલા શું લખ્યું છે એ જોઈ લઈએ. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહેવામાં આવે છે. દાખલા તરીકે મોહિતનું ખાતું, રોકડ ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું વગેરે. આ શું છે ખાતું? તો હું સમજાવીશ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા. ધારો કે કોઈ વ્યક્તિ છે મોહિત, એ તમારી દુકાનેથી ખરીદી કરે છે અને એ તમારો રેગ્યુલર કસ્ટમર છે અને વેચાણ પણ કરે છે અને ખરીદી પણ કરે છે. તમે એને વેચાણ પણ કરો છો અને એ વ્યક્તિ તમને તમારી પાસેથી માલ ખરીદે પણ છે અને તમે એની પાસેથી માલ વેચો છો. તો મોહિતના જેટલા પણ વ્યવહારો થઈ રહ્યા છે એને કોઈ એક જ સ્થાને નોંધવામાં આવે તો આપણે જો આમ ના કરવામાં આવે તો શું થાય? મોહિત સાથે કેટલા વ્યવહારો થઈ રહ્યા છે એ કોઈ આપણને થોડી યાદ રહેશે કે એક મહિનામાં એટલે એને કેટલું ઉધાર કર્યું, કેટલી ખરીદી કરી, એ તમને નહીં મળે. તો એના માટે તમે શું કરશો? મોહિતનું ખાતું એક અલગ ચોપડામાં એક અલગ ખાતું ખોલશો મોહિતના નામથી અને એમાં એની જ નોંધ કરવામાં આવશે મોહિતને લગતી. મોહિતે ખરીદી કરી હોય તો મોહિતના ખાતામાં, મોહિતને વેચાણ કર્યું હોય તો મોહિતના ખાતામાં, મોહિતે ઉધાર માલ ખરીદ્યું હોય તો ઉધાર. ઓકે. હવે શું થશે કે તમને જો એક મહિનાની એન્ડિંગમાં તમને જોવું હોય કે મેં મોહિતને કેટલું ઉધાર માલ વેચ્યું છે કે એ જાણવું હોય તો તમે ડાયરેક્ટ ચોપડામાં મોહિતના ખાતામાં જશો અને જોઈ લેશો અને તમને એક જ મિનિટમાં ખબર પડી જશે કે મોહિતે એક મહિનામાં કેટલા માલનું ઉધાર કર્યું છે, કેટલા માલનું ઉધાર ખરીદી કરી છે. ઓકે. એવી જ રીતે તમે રોકડનું ખાતું બનાવી લેશો. તમારા ધંધામાં કેટલી રોકડ આવી, કેટલી રોકડ ગઈ એની નોંધ તમે રોકડ ખાતામાં કરશો એટલે કે એક પર્ટિક્યુલર જગ્યાએ કરશો અને એમાં રોકડને જ લગતી નોંધ કરશો તો તમને ખબર પડશે. મહિનાના એન્ડિંગમાં તમે ફટોફટ આન્સર મેળવી લેશો કે તમારા ધંધામાં કેટલી રોકડ આવી અને કેટલી બચી.
કેટલી ગઈ. ઓકે, એવી જ રીતે તમે વેચાણનું ખાતું, ખરીદીનું ખાતું, તમારા ધંધામાં કેટલી ખરીદી થઈ અને કેટલું વેચાણ થયું, એ ખરીદી થયું તો ખરીદ ખાતામાં અને વેચાણ થયું તો વેચાણ ખાતામાં નોંધ કરવામાં આવે તો તમને ઇઝીલી તમને એની એન્ટ્રીઓ મળી જશે અને તમે ફટોફટ ચેકિંગ કરી શકશો. ઓકે, શું લખ્યું છે? જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય, એક જ જગ્યાએ નોંધો. ઓકે, તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના વ્યવહારોને એક જ જગ્યાએ નોંધવામાં આવે તો એને શું કહેવાય? ખાતું કહેવામાં આવે. અંગ્રેજીમાં શું કહેવાય? એકાઉન્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ચેપ્ટર નો એન્ડ થઈ રહ્યો છે. આના સિવાય 2 ક્વેશ્ચન છે એ આપણે જોઈ લઈએ. એક તો તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકાય કે હિસાબી પદ્ધતિના પ્રકારો કેટલા છે? શું? હિસાબી પદ્ધતિના પ્રકારો. તો 2 પ્રકારો છે, તમે બુકમાં જોઈ લેજો. એક દેશીનામા અને એક દ્વિનોંધીનામા પદ્ધતિ, અને બીજું છે હિસાબો તૈયાર કરવાના આધારો. હિસાબો તૈયાર કરવાના આધારો. પ્રકાર 2 છે, એક દેશીનામા પદ્ધતિ અને એક દ્વિનોંધીનામા પદ્ધતિ. અને હિસાબો તૈયાર કરવાના આધારો કેટલા છે? 3. એક વેપારી ધોરણે, એક રોકડ ધોરણે અને એક મિક્સ પદ્ધતિથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરથી આ ચેપ્ટરનો અંત થઈ રહ્યો છે. તો હવે આપણે મળીશું ન્યૂ ચેપ્ટર સાથે, ચેપ્ટર નંબર 2 સાથે. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું આ ચેપ્ટર? મારી સાથે ભણીને સમજણ પડી કે નહીં? નહીં પડી હોય તો પણ જણાવો, અને પડે છે તો પણ જણાવો, જેનાથી હું વધારે સારું પરફોર્મ કરી શકું અને તમારા માટે ઇઝીલી એક્સપ્લેનેશન કરી શકું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારા ચેનલ પર નયા હો તો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા અને બેલ આઇકનને ઓન કરી લેજો, અને લાઈક, શેર, કમેન્ટ કરતા ન ભૂલજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું એક નયા ચેપ્ટર સાથે. ઓકે, બાય બાય.